સાથે મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે ખાડીપુરના પાણી ઓસરી ચૂક્યા છે। વિગતો સુરતથી મળી રહી છે। ખાડીપુરના પાણી ઓસર્યા છે અને પાણી ઉતરતા જ 476 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો છે। તો લિંબાયત સરથાણા સહિતમાં સફાઈ કામદારો કામ ઉપર લાગી ગયા છે। સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। એસએમસીના કુલ 1500 સફાઈ કામદારો દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા કમિશનરે ટીમ સાથે રહી રોગચાળાનો પણ સર્વે હાથ ધર્યો છે। વિગતો સુરતથી મળી રહી છે। કુલ 16 મેડિકલ ટીમ દ્વારા 5041 ઘરોમાં સર્વે હાથ ધરાયો છે તો 36 લોકોને સામાન્ય તાવ 5 લોકોને ઝાડા ઉલટીના કેસ મળ્યા છે તો આ સાથે જ 12850 ક્લોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। વિગતો સુરતથી મળી રહી છે। ખાડીપુરના પાણી ઓસરી ચૂક્યા છે। સુરતવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે સુરત ખાતે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે લિંબાયત સરથાણા સહિતમાં સફાઈ કામદારો કામ ઉપર લાગી ગયા છે અને પાણી ઉતરતા જ 476 મેટ્રિક ટનના કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પૂજા, સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા છે અને 476 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। શું છે સુરતનો માહોલ? જી ચોક્કસપણે 4-5 દિવસો સતત વરસેલા વરસાદે સુરત બગાડી દીધી હતી। સુરતના અનેકો શહેરો છે, રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। 600-700 ફૂટના જે પાણી હતા તે ઘરો સુધીમાં ઘૂસી ગયા હતા જેથી હાલાકી પણ ભોગવી પડી હતી। ઘરોમાં અનેકો વિસ્તારો ડૂબતા જે પ્રકારની સમસ્યાઓ તે જોવા મળી રહી હતી। રેસ્ક્યુની કામગીરી પણ સુરતમાં હાથ ધરાઈ હતી। ત્યારબાદ હવે 2 દિવસના વરસાદના વિરામે હવે પાણી ઓસર્યા છે। અનેકો વિસ્તારના જે પાણી છે તે ઓસર્યા છે અને ઓસર્યા બાદના જે કચરાઓ છે તેનો હવે નિકાલ કરવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કામગીરી કરવામાં આવી રહી છે, સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે લિંબાયત, સરથાણા, કનકપુર, ઉધના ઝોનના ખાડીના જે કિનારાના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી જે પાણીઓ ભરાયા હતા તે પાણીઓ છે તે શનિવારે અને આજ રોજના જે પાણી ઓસર્યા છે તેને લઈને હવે પાલિકા સજ્જ બની છે અને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે તમામ વિસ્તારોમાં ટીમ સાથે હાજર રહી રોગચાળા અંગે સર્વે પણ હાથ ધર્યો હતો। આ સાથે કુલ 467 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો છે અને લિંબાયત ઝોનમાં મીઠી ખાડી, ગોકુલનગર, ડુંભાલ ગામ, સંજયનગર બેઠી કોલોની, વાંબે આવાસ, કુંભારિયા ગામ જેવા અનેકો ઝોનના અને વિસ્તારોનો જે કચરાનો છે તે નિકાલ કરવામાં આવી રહ્યો છે અને શહેરમાં ખાડીપુરના પાણી ઓસરતા 97 સુપરવાઇઝર, 1493 સફાઈ કામદારો, 90 વાહનો કામે લાગ્યા હતા અને 17,480 કિલોગ્રામ લાઇમટ્સ અને 4,400 કિલોગ્રામ મેલેથિયોનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો અને 16 મેડિકલ ટીમે 5,041 ઘરોમાં સર્વે હાથ ધર્યું હતું અને 36 સામાન્ય તાવના અને 5 ઝાડા ઉલટીના કેસો પણ સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી। જે કેસો બહાર આવે તેને સ્થળ પર સારવાર આપી દેવામાં આવી હતી અને જણાવી દઉં કે 12,850 કેલોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરાયું હતું। આ ઉપરાંત સફાઈની જે કામગીરી છે તે અત્યારે જોવા મળી રહી છે અને જે વ્યસ્ત જે વિસ્તારો બન્યા છે કચરાનો જ્યાં ઢગલો જોવા મળી રહ્યો છે હવે સુરતને ફરીથી સ્વચ્છ કરવાની જે કામગીરી છે તે હાલ યથાવત જોવા મળી રહી છે। જી પૂજા, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી સુરતથી મળી રહેશે। ખાડીપુરના પાણી ઓસરી ચૂક્યા છે અને આ સાથે જ પાણી ઉતરતા કુલ 476 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા ત્યારે લિંબાયત, સરથાણા સહિતમાં સફાઈ કામદારો કામે લાગ્યા છે।